લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તારીખ 25 દયાપર મોડર્ન સ્કૂલમાં શાંતિપૂર્ણ મતગણતરી યોજાઈ તેમજ ચૂંટણી અધિકારી રામજીભાઈ બુકોલિયાએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું. દયાપર મોડર્ન સ્કૂલમાં શાંતિપૂર્ણ મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં સૌપ્રથમ પહેલા વોર્ડના મતગણતરી કરવામાં આવી હતી. ત્યાર પછી સરપંચની મતગણતરી કરવામાં આવી તેમજ કોઈ બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ દયાપર પીએસઆઈ ડીબી વાઘેલા, નારાયણ સરોવર પીએસઆઈ એમએચ પટેલ, નરા પીએસઆઈ વીડી ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ તેમજ હોમગાર્ડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ મતગણતરી કામગીરીમાં મામલતદાર સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ, શિક્ષક મિત્રો પણ રહ્યા હતા. આ સાથે બહાર મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. દર્શન સોની, દયાપર. મારું નામ રામજીભાઈ બુકોલિયા, મેં મામલદાર આજરોજ લખપત તાલુકાની 5 ગ્રામ પંચાયતોની મતગણતરી સંપૂર્ણ થયેલ છે. મતગણતરી સવારે 9 વાગે ચાલુ થયેલ હતી અને 3 વાગ્યા સુધી પૂર્ણ કરવામાં આવેલ છે. મતગણતરી માટે સવારથી જ લોકોનો ઉત્સાહ હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને આયોજનબદ્ધનું મતગણતરી આયોજન, જેમાં પ્રથમ દોલતપર અને નારાયણ સરોવરની મતગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ વિરાણી, માતાના મઢ અને બરંદાની મતગણતરી કરવામાં આવી હતી. મતગણતરી દરમિયાન કોઈ વિક્ષેપ ઊભો થયો નહોતો અને કોઈ જાતના રિકાઉન્ટિંગ કે વિક્ષેપ વગર મતગણતરી પૂર્ણ કરવામાં આવી હતી.